નવા વર્ષમાં ટ્રાફિક નિયમો પાળવાના સંકલ્પ સાથે જૂનાગઢ પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ગ 2026નો પ્રારંભ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ તારીખ 1 જાન્યુઆરીથી માર્ગ અકસ્માતો ઘટે અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ વધે તે હેતુથી જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે માર્ગ સલામતી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક નિયમોની અવેરનેસ માટે રેલીઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી BR બારડે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો દંડથી બચવા માટે નહીં, પરંતુ માનવ જીવનના રક્ષણ માટે છે। વિદ્યાર્થીઓ સમાજમાં ટ્રાફિક નિયમોનું પાળવાની જાગૃતિ ફેલાવે તે ખૂબ જરૂરી છે। તેથી સુરક્ષા માટે હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ। રોંગ સાઈડ ડ્રાઇવિંગ કદી પણ ન કરીએ। સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ। વાહન ચલાવતી વખતે ક્યારેય મોબાઈલનો ઉપયોગ ન કરીએ। માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરીને પૂર ઝડપે અથવા તો જોખમી રીતે વાહન ન ચલાવીએ। ઉતાવળ કરીને જોખમી રીતે ઓવરટેક ન કરીએ। લોંગ ડ્રાઇવિંગની શિસ્ત જાળવીએ। જાહેર માર્ગ પર રેગિંગ કે સ્ટન્ટ ન કરીએ। રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરવું। લાયસન્સ ન ધરાવતા કોઈ પણ વ્યક્તિએ વાહન ચલાવવા ન જોઈએ। વીમા વગર વાહન ન ચલાવવું જોઈએ। પરમિટ કરતાં વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે। દરેક વાહનનો વીમો ઉતારવો અનિવાર્ય છે। કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહન ન ચલાવીએ। માલવાહક વાહનનો ઉપયોગ મુસાફરી માટે ન કરવો જોઈએ। ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને પોતાની તેમજ અન્યોની જિંદગી બચાવીએ અને ગતિ મર્યાદાનું પાલન કરવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં આરટીઓ પોલીસ અધિકારીઓ, વેટરનરી કોલેજના પ્રતિનિધિઓએ માર્ગ સુરક્ષા માટે સોનેરી સૂત્રોનું પાલન કરવા અપીલ કરી હતી। જાન્યુઆરી માસ દરમિયાન માર્ગ સલામતી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ। આરટીઓ ઇન્સ્પેક્ટર EN પંચાલ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના એક સભ્ય તરીકે અમે લોકોએ આજે આરટીઓ પોલીસ તેમજ જિલ્લા માર્ગ સલામતી સમિતિના દરેક સભ્યોએ ભેગા મળીને રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ના ઉદ્ઘાટન રૂપે વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી ખાતે આજે એક પ્રસંગ રાખેલો હતો, જેમાં વહીવટીતંત્રના તમામ હોદ્દેદારો હાજર હતા। અને અમારો આ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો મેઇન ઉદ્દેશ એ છે કે જિલ્લામાં જે માર્ગ સલામતીનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં થતા એક્સિડન્ટની સંખ્યા ઘટે। અને જે જૂનાગઢ જિલ્લામાં જે આપણે કહીએ છીએ કે એવરેજ 350 જેટલા માર્ગ અકસ્માત થાય છે, એ આ મહિનાની ઉજવણીના ભાગરૂપે જો લોકોમાં પ્રચાર પ્રસાર થાય અને માર્ગ સલામતીનું સિંચન થાય તો એક્સિડન્ટનું પ્રમાણ ઘટે, તે જ અમારો આજનો ઉદ્દેશ રહેશે। અને આ પૂરા મહિના દરમિયાન અમે સ્કૂલોમાં, કોલેજોમાં તેમજ જ્યાં જાહેર જનતાઓ હોય છે ત્યાં લોકોને આ રીતે સૂચનો આપશું અને એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો આ રીતે એમને આગ્રહ કરશું। આ જ અમારો ઉદ્દેશ રહેશે। આજનો પ્રોગ્રામ પત્યા પછી અમે લોકોએ સ્ટુડન્ટો પાસે માર્ગ સલામતી રેલી કાઢી છે કે જેમાં લોકો બેનરો લઈને આ રીતે માર્ગ પર દેખાય કે ભાઈ આ રીતના નિયમોનું પાલન કરવાનું છે, કે જેની અંદર વધારે પડતી ઝડપમાં ગાડી ન ચલાવી, તેમજ હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, કે જેથી લોકોને આ રીતે પ્રચાર પ્રસાર થાય। એ જ અમારો રેલીનો પણ ઉદ્દેશ છે આજનો।